બગદાણા ગામે સ્વયંસેવક નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનામાં કડક કાર્યવાહી કરવાની સમસ્ત કોળી સમાજની માંગ. રાણપુર તાલુકાના કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી. બગદાણા ગામ ખાતે તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. બગદાણા ગામના એક નગર સેવક નવનીતભાઈ પર વર્તમાન સમયમાં નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાને લઈને સમસ્ત કોળી સમાજ રાણપુર તાલુકા દ્વારા કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે સ્વયંસેવકો સમાજ સેવા અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ત્યારે તેમના પર હુમલો થવો અત્યંત નિંદનીય છે. આ ઘટનાની ન્યાયિક તપાસ કરી દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી મજબૂત રાણપુર શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. સમસ્ત કોળી સમાજે પ્રશાસનને અપીલ કરી છે કે ઘટના અંગે સત્ય બહાર લાવી ન્યાય અપનાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે અને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અહેવાલ રોહિત આર જતાપરા. આજે રાણપુર શહેરમાં કોળી સમાજ દ્વારા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં છે. શા માટે, શું વિગત છે? આજે એવી વિગત છે કે આજે અમારા સમાજના આગેવાન શ્રી નવનીતભાઈ બાલદિયા એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીને કોઈ ધર્મ કોઈ નાત હોતી નથી. એ અસામાજિક તત્વો દ્વારા જ્યારે એની પર જીવલેણ હુમલો થયો છે અને જ્યારે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે એમના કહેવા મુજબ પોલીસ અને પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ફરિયાદી લેવામાં આવી નથી. જે એમને કીધું એ મુજબની ફરિયાદી ઉધારી નથી અને આજની તારીખે એમની અપીલ છે કે સીસીટીવી ફૂટેજની અંદર જયરાજભાઈ પાછળના પડદેથી જે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જયરાજભાઈએ હુમલો કરાવ્યો છે, ત્યારે આજની તારીખે એમને કોઈ સીસીટીવી કેમેરા એને કોઈ સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા નથી અને એને હજુ સુધી કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી. એ કહેવા મુજબ એની ફરિયાદી લેવામાં નથી આવી. ત્યારે અમારે રાણપુર તાલુકા તમામ કોળી ઠાકોર સમાજ દ્વારા અમે એમની સાથે છીએ. અમે લાગણી અને માંગણી સાથે સરકારશ્રીને ભાઈ શ્રી હર્ષ સંઘવી સાહેબને વિનંતી કરીએ છીએ કે એમને સત્ય ન્યાય મળે અને સિયાનો સાચો ગુનેગાર છે એ ગુનેગારને ફરી ઉલટ તપાસ કરી એને એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે અને સંવિધાનના નિયમ મુજબ એને સજા કરવામાં આવે. રાણપુર તાલુકા કોળી સમાજ આગેવાન. આજે રાણપુર તાલુકા કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. શું વિગત છે, શું માંગણી? બગદાણા જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો એ ખરેખર અમાન્ય છે, એને મેં વખોડી કાઢવી છે અને જે એફઆર નવનીતભાઈએ લખાવી એમાં જે શંકાને આધારે જે માણસો છે એના નામ નથી આવ્યા અને એના નામ આવે અને યોગ્ય એની તપાસ થાય અને એને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે એવી લાગણી અને માંગણી રાણપુર તાલુકાના સમસ્ત કોળીની છે. આપનો પરિચય? હું અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લાનો પ્રમુખ છું, ઈશ્વરભાઈ ભરાડિયા. આજે રાણપુર શહેરમાં રાણપુર તાલુકા કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શું વિગત છે, શું માંગણી છે? બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર જે અમાનવીય જે વ્યવહાર થયો છે અને જેને ઢોર માર મારવામાં આવ્યો છે અને એના લખાવ્યા મુજબ જે નામ એફઆઈઆરમાં નથી આવ્યા, તો એ નામ જે એમને લખાવ્યા પ્રમાણે એના નામ એફઆઈઆરમાં દાખલ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એ અમારી સર્વ રાણપુર તાલુકાના દરેક અમારા કોળી સમાજની માંગ છે. આપનો પરિચય? મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહભાઈ. હું રાણપુર બોટાદ જિલ્લા કોળી સેનાનો પ્રમુખ છું. આજે રાણપુર શહેરમાં મામલતદારને કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શું વિગત છે, શું માંગણી છે? અમારે બગદાણા ગામની અંદર જે અમારા સમાજના નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, હુમલાની અંદર માયાભાઈ આયરના દીકરાનું નામ સંભળાવેલું હોય અને એ એફઆઈઆરની અંદર નામ ન સૂચવાનું હોય તો એના માટે એનું નામ એફઆઈઆરમાં સૂચવાય અને અમારા સમાજને કોળી સમાજ તેમજ ઠાકોર સમાજ રાણપુર તાલુકાનો સર્વે મળીને એનો ન્યાય માગી તો અમે એ માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રીને અમારી એવી રજૂઆત છે કે નવનીતભાઈને ન્યાય મળે અને સાચા આરોપીઓને સજા મળે પછી માંગ છે અમારી. આપનો પરિચય? મનોહરભાઈ પંચાળા, રાણપુર તાલુકા કોળી સમાજ આગેવાન. આજે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. શું માંગણી છે? રાણપુર મામલતદારને આયોજન દેવામાં આવ્યું છે કે બગદાણા ગામે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે અને જે નવનીતભાઈએ દવાખાનામાં જે શબ્દ બોલ્યા
એ ઉપરથી પોલીસે એફઆઈઆર ન ફાડી અને જે નામ રહી ગયા છે જે પડદા પાછળ એ નામ લેવામાં આવે એવી એમાં સમસ્ત કોળી સમાજની માંગણી છે. જો આગામી સમયમાં કોળી સમાજને આ ફરિયાદને લઈને જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં કેવા કાર્યક્રમો, શું વિરોધ રહેશે? આગામી સમયમાં જો સરકારશ્રી જે નામ દાખલ કરવામાં જે છે એના નહીં આવે તો અમે સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશું.